તમે ખાલી એક શ્રેષ્ઠ બિઝનેસમેન, તમારા પૈસાથી ગાડીથી ઓડી BMW આવી ગયું એટલે શ્રેષ્ઠતા ન સમજી બેસતા. આપણી ફરજ છે બીજાને કંઈક મદદરૂપ થઈએ. લીવ ટુ લેટ લીવ, બીજા માટે જીવન. મુકેશ મશહૂર ગાયક હતા. એકવાર બોમ્બેમાં હોસ્પિટલની અંદર એક નાનકડી બાળકી એડમિટ થયેલી હતી. એ બાળકીએ જીદ પકડી કે મને મુકેશ આવીને ગાઈને સંભળાવે તો હું સાજી થઉં. મારી ઈચ્છા છે મુકેશ આવીને સંભળાવે. શક્ય છે મુકેશ જેવો ગાયક એક હોસ્પિટલમાં, એક નાનકડી બાળકી, અજાણી બાળકી, એ કોઈ એવા પૈસાદાર માણસની દીકરી નહોતી. અને મુકેશના કાને આ વાત પહોંચી કે અપંગ બાળકી છે, જીદ પકડી છે કે મુકેશ આવીને ગીત સંભળાવે. મુકેશ મશહૂર ગાયક હોસ્પિટલમાં ગયા. મોડી રાત સુધી એ બાળકી આગળ ગીત ગાયા. અને બીજા દિવસે પત્રકારોએ મુકેશને પ્રશ્ન પૂછ્યો કે તમે, કોઈ પૈસા નહોતા મળવાના, કોઈ પ્રસિદ્ધિ નહોતા મળવાની, કોઈ ઇન્વિટેશન કાર્ડ નહોતું, છતાં પણ એક નાની બાળકી માટે ત્યાં ગયા, તમને શું મળ્યું? ત્યારે મુકેશ બોલ્યા કે અનેક વાત પૈસા લઈને ગીત ગાયા છે, પણ આજે લીધા વગર ગાયા ને જે આનંદ મળ્યો એવો આજ સુધી નથી મળ્યો. થિંક ડિફરન્ટ. ખાલી લેવામાં જ આનંદ નથી, દેવામાં પણ આનંદ છે. ખાલી ખાવામાં આનંદ નથી, બીજાને જમાડવામાં પણ આનંદ છે. ખાલી આગળ જવામાં આનંદ નથી, કોઈકને આગળ કરવામાં પણ આનંદ છે.